ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વહેલી સવારે પાટણ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે નગરપાલિકા પ્રમુખ હિરલ પરમારે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે માટેની વાત કહી હતી। ગુજરાતની અંદર પ્રત્યેક ઘર સુધી યોગ પહોંચે એના માટેની જે મુહિમ ચલાવી રહ્યા છે અને આગામી 21 તારીખે જ્યારે યોગ દિવસ આવી રહ્યો છે ત્યારે વધુમાં વધુ લોકો એમાં જોડાય તે માટે પાટણની ટીમે ખૂબ મહેનત કરીને આજે એમાં સહભાગી સૌ લોકોને કર્યા છે। યોગ શિબિર યોજાય એ મેદસ્વીતા મુક્ત ગુજરાત બને એ તરફ પ્રયાણ થાય એ માટેની આ શિબિર હતી। આ શિબિરમાં અંકિતાબેન તેમજ તમામ કોચ અને ટ્રેનર્સ દ્વારા જે જહેમત અને મહેનતથી બધી જ બહેનો અને ભાઈઓ તથા સિનિયર સિટીઝનને આ મેદાન સુધી લાવી મેદસ્વીતા શું તકલીફ આપે છે, શું મેદસ્વીતાથી શું શરીરમાં બદલાવ આવે છે, મેદસ્વીતા જો ઘટી જાય તો શરીરમાં શું બદલાવ આવે છે એના વિશે માહિતગાર કર્યા।